જોશો નું ફ્રેશ હોય. કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, અને જે થયું એ પણ બરાબર થયું છે, અને જે થશે એ પણ બરાબર થશે. બસ આ દ્વારકાધીશ કહે છે, હું નહીં. વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ. તાવેડાના આંગણે ક્ષત્રિય વણારાયર યોગ મિત્ર મંડળ દ્વારા આજના આ સમૂહ લગ્ન ઉત્સવમાં મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય મોરારી બાપુના લઘુબંધુ ચેતન બાપુ, પૂજ્ય શનિદેવ મહંત બાપુ, તમામ સંતો, તેમજ જેના વિશાળ વડલાની વડવાયુએ મારી જેવા અનેક છોકરાએ હિસકા ખાધા છે, અને જે કાયમ સાંઈડો આપ્યો છે એવા આપણા નાના બાપુ રોયલા, તેમજ આખી કમિટી ત્યાં આમંત્રણને માન આપીને પધારેલા, જો નામ લેવા બેસું બધાયના નામ મોઢે છે, પણ ઉપસ્થિત આપણા તમામ વડીલો, સામે બેઠેલા તમામ વડીલો, યુવાન દોસ્તો, તેમજ જે જાન લઈને આવ્યા છે, જે દીકરીઓને લઈને આવ્યા છે, બંને પક્ષ, દાંપત્ય યુગલ, અને જેના આશીર્વાદ સિવાય કાંઈ ન થઈ શકે એવા જે દ્વારકાધીશની જે અહીંયા હાજરી છે, એવા દ્વારકાધીશના ચરણોમાં પણ પ્રણામ કરી આપ બધાના ચરણોમાં પ્રણામ કરું છું. મારી પહેલાના તમામ વડીલો ખૂબ સારું બોલ્યા છે, પણ આપણો એક દુહો છે, જનની જણ તો ભક્તજણ, કાં દાતાર કાં સૂર. મંચ ઉપર ભોળાભાઈ છે, આ સમાજના બે અમે એવા કલાકારો છીએ, એટલે અવારનવાર ખૂબ ભેગા થાય ત્યારે મારી કરતા જીલુભાઈ, મારી કરતા પાછું મટીરિયલ જાજુ એની પાસે બાપુ, આ નરું સત્ય છે. અને એમાં હું કઈ અહીં બેઠા છે ને સમાજની વચ્ચે ખોટું અમુક દુહા મને ન સમજાતા ત્યારે રાત્રે ફોન કરું છું. પણ દુહો છે કે હે માં, એ જનેતા, જનની જણ તો ભક્તજણ, કાં દાતાર કાં સૂર. આ ત્રણથી આખી દુનિયા ચાલે છે. એટલે આપણી 11 લાઈન ના તાર ત્રણ જ તે, એમાં એક ડીયો ઉડે તો બે ડીમ થાય. એમ સમાજમાં એક આપણે એવી માં છે કે આ માએ ભક્તને પણ જન્મ આપ્યો છે, આવા દાતારોને પણ જન્મ આપ્યો છે, અને ભક્તોને દાતારો બે જ્યારે પુકાર કરે ત્યારે સુરવીરને પણ આ જનેતાએ જન્મ આપ્યો છે. જ્યારે જે સમય એ ત્રણેય પાત્રો ભજવી શકે એવો આપણો સમાજ છે. એ હાથમાં માળાનો બેરખો લઈ લે તો પરમાત્માને ધરતી ઉપર લાવી શકે. એનો એ જ વ્યક્તિ જ્યારે આવી રીતે દાતારી માટે બેસી જાય. અમરીશભાઈ કીધું એ વાતને હું ટેકો આપું છું. એ પોતે જયારે દાતારી કરવા બેસે ત્યારે પણ પોતાના, અને આપણે તો કેવા દાતારો બધા, જે છે એ આપી દેવાનું છે. આપણી પાસે એટલી બધી સંપત્તિઓ નથી, છતાં સમાજ જયારે હાકલ મારે ત્યારે પોતાની તિજોરીઓ ખોલી નાખવી, અને ધર્મ માટે જયારે કામ પડે, સમાજ માટે જયારે કામ પડે ત્યારે મુરલીધર મહારાજનું નામ લઈને ઉભો થઈ જાય. પણ એથી વધારે દુનિયાએ નોંધ લીધી હોય તો એ નોંધ લીધી કે આને મૌન રહેતા આવડે છે સાહેબ. એટલે એનો મને બહુ આનંદ છે. બાપુ દેવાજ બોદર 17 વર્ષ મૌન રહ્યો હતો. 17 વર્ષ દેવાજ બોદર મૌન રહ્યા. કારણ કે ખૂબ મોટી વાતો થતી હતી ત્યારે તો ડિક્લેર એ જ કર્યું હતું, નવખણ આપી દીધો.
ચોખડ નહોતી કરાય, એમ પરિસ્થિતિ નહોતી એવી. આ જે વાત કરું છું કેવલ આપણી ખુમારીની વાત કરું છું, આપણા પાયાની વાત કરું છું સાહેબ. કારણ કે બગડો બાપુ મારો ડાયરેક્ટ 40મી પેઢીએ થાય, એની સીધી લીટીનો વારસદાર. અને આપણે જે બેઠા છીએ એ 140મી પેઢી દ્વારકાધીશની થાય સાહેબ. જે વડીલોને મળીને જોતા હોય છે બધું, એમાં ભાગવત ભેગું કરીએ, હરિપુરાણ ભેગું કરીએ. બીજો કયો એવો સમાજ છે જેના ભાગવતમાં ઉલ્લેખ હોય? આનાથી બીજું ગૌરવ કયું હોય? ભગવાન વ્યાસને પણ તમને લખવા પડે. અને પૂજ્ય ચેતન બાપુ અહીં બેઠા છે એટલે પૂજ્ય બાપુનો આધાર લઈને કહું કે રામ અવતાર પહેલા, કૃષ્ણ અવતાર પહેલા ભગવાન શિવને આ સમાજ કેટલો વાલો હશે એ વાત કરું છું. એ સમયની કામદેવને બાળીને ભસ્મ કરે નાના બાપુ, જયારે ભગવાન મહાદેવ છે કામદેવને બાળીને ભસ્મ કરે છે, દેવતાઓ મોકલે છે, આખી કથા છે. અને જયારે એની પત્ની રતિ એ ભગવાન શિવ પાસે રડતી રડતી આવે છે, મારા પતિને તો કામદેવને તો દેવતાઓએ મોકલ્યા હતા એ દેવોના કાર્ય માટે, અને આપે ક્રોધિત થઈને મારા પતિને બાળી દીધો, હવે મને મારો પતિ ક્યારે મળશે? ત્યારે કૈલાસના ખોપરા ઉપર જ્યારે મીટિંગ થઈ છે ત્યારે ભગવાને કીધું છે, હવે શિવ મહાદેવ એમ કહે છે કે હવે વિષ્ણુ અવતાર લેશે પૃથ્વી ઉપર. ક્યારે, કેમ ને ક્યાં એ નહીં, પણ એક જ કૃષ્ણ અવતારમાં ભગવાન શિવ બોલ્યા છે કૈલાસ ઉપર કે હે રતિ ચિંતા ન કરતી, જબ જદુવંશ કૃષ્ણ અવતારા. યારે યદુવંશની અંદર જયારે કૃષ્ણ અવતાર લેશે, છાતી ઠોકીને ડાયરેક્ટ કહી દીધું. અને કૃષ્ણ તનય પતિ હોય તારા, કૃષ્ણની ઘેરે દીકરો થઈ અને કામદેવ જન્મ લેશે. એટલે રૂપાળા છે એનું કારણ એ છે કામદેવે આપણો બાપ છે. વાલા લાગો છો ને, એનું કારણ આ છે યાર. તો મારો કહેવાનો સુર એ છે કે આપણી ડિઝાઇન બદલવી જોઈએ, 100%. આકાર બદલવો જ જોઈએ. કોઈ શિક્ષક થવું જોઈએ, કોઈ અધિકારી થવું. અને હું તો એક દી બોર્ડિંગે આવીશ, અને આના માટે મને જ્યારે બોર્ડિંગ માટે કહેશો ત્યારે બાપુ આપણે પ્રોગ્રામ દેવા તૈયાર. કારણ કે આપણું બજેટ અત્યારે બહુ ઓછું છે, 7.5 જેવું લઈ છે. પણ આજ માયાયર ગૌરવથી લે આજ 55 વર્ષે પહોંચ્યો છું સાહેબ, અને 35 વર્ષથી આ પ્રોગ્રામ કરું છું. સમાજનો જ્યારે જાહેર કાર્યક્રમ હોય ત્યારે કોઈ દી 1 રૂપિયો મેં નથી લીધો સાહેબ, સાજેદા ના આપ્યા. કેવલ આહિર સમાજના નહીં, કોઈ પણ સમાજનો જ્યારે કાર્યક્રમ, એનો સામાજિક જ્યારે કાર્યક્રમ હોય ત્યારે મેં 1 રૂપિયો નથી લીધો. આજે હજારોના ફોન આવે છે, ખૂબ ફોન આવે, 18 વર્ષના ફોન આવે મારા સાધુડા થનગને જુનાગઢમાંથી. પણ એક જ બાપુએ આપેલી સોપાઈ, ધીરજ ધર્મ મિત્ર ઓર નારી આફત કાલ પરખી ચારી. આ જે ધીરજ જે છે, એક તારા ટોણા મળાતા હતા દેવાતા હતા કે દેવેત બાપુ તમે આ, પણ પછી તો પાછું શું થાય, મોટા ભાડા હોય ને એટલે પછી બીજા એમ કે તમે જે કર્યું બરાબર કર્યું. પછી ઈ વળાક લીધો બાપુ. અને પાછું એટલા ગામોની પટલાઈ આપેલી, ત્યારે પાઘડી પહેરાવેલી, અને કે તમે એટલા ગામની તમને પટલાઈ દેવામાં આવે છે, લઈ લીધી. મારા યુવાનોને કહું છો, વડીલો આપણા બાપ છે. અહીંયા મંચ ઉપર તમે નીચે બેઠા છો, અને અહીંયા વડીલો કે બધા જે સ્ટેજ ઉપર બેઠા છે એમાં ગૌરવ એટલું જ તમારું, આ તમારી તર ઉપર બેઠી છે. ઉકેલ્યા તો તમે છો, આ સમાજની તર છે. ગૌરવ તમારે લેવાનું, અમારી તરુ કેટલી લોટકી છે સાહેબ, બીજું કાંઈ તમારે જોવાનું. ગૌરવ તમારું દૂધ, જે દૂધ હોય એની તર જાડી હોય, ઉત્તમ દૂધ હોય ને તર જાડી હોય. આ તર બેઠી છે, એ ગૌરવ આપનું છે. મારે યુવાનો માટે એટલું જ કહેવું છે કે બસ આપણી ઉર્જા અને આપણી ઓરા એ આપણા વિકાસ માટે રાખો. આપણો વિવેક કેવો હોવો જોઈએ,
આપણું શિક્ષણ કેવું હોવું જોઈએ? પાયામાં શિક્ષણ અને સંસ્કાર છે. તમારી એક વાત ઉપર તમારા સંયમ, સંસ્કાર અને કુટુંબનો પરિચય થઈ જતો હોય છે. એક જ આધાર વાણી ઉપર છે. અને એવા યુવાનો બનો. એટલે બોર્ડિંગનો એટલે કહું કે મારે યુવાનો પાસેથી, જે અત્યારે ભણે છે એની પાસેથી વાત એટલી છે કે કોઈ એવું જીલુભાઈ ફંક્શન હોય અને સ્ટેજ ઉપર આઈપીએસ કે આઈએસ બેઠા હોય, આપણે ત્યારે વૃદ્ધ હોઈએ અને સામે બેઠા હોઈએ, અને ત્યારે આઈપીએસ કે આઈએસ નીચે ઉતરીને કહે, માયાભાઈ ઓળખ્યો મને? તેથી તમે બોર્ડિંગે આવ્યા હતા ને, તેથી ભણતો એ વિદ્યાર્થી હું છું. મારે આ ચિત્ર આ જોવું છે, નહીં થૂક ઉડાડવાનું. તમારી પોતાની તાકાત કાંઈક દેખાડો, ક્વોલિટી બનાવો. તમે એક વ્યક્તિ એવી થશો કે આખા જિલ્લાને આજીવન તમારી છત્રછાયામાં રાખી શકો. એથી મોટા એવા થઈ જાઓ કે આખા ગુજરાતને પણ રાખી શકો. અને એમાંથી મોટા એવા થઈ જાઓ ને, એવા મોટા સચિવ થઈ જાઓ તો પાછા દિલ્હી બેઠા આખા દેશને પણ નીચે આજીવન રાખી શકો. પાયામાં ધર્મ છે. ભગવાન કૃષ્ણ એ ભગવાન શું કામ કહે છે? આપણે કંસને માર્યો એટલે નહીં, બિલકુલ નહીં. બધી તાકાત હોવા છતાં શિશુપાલની હો ગાળ્યું સહન કરવાની જેનામાં તાકાત હોય ને, એ કૃષ્ણની નજીક રહી શકે. જેનામાં ધીરજ હોય, જેનામાં સહન શક્તિ હોય. ઓલામાલી હો પૂરી થઈ જાય તો આંગળીમાં ને હાથે નીકળી ગયું થોડું, અને જાણી છે દ્રૌપદીએ તીર લીરો બાંધ્યો હતો, તલે તેનો હાડલાનો કટકો ફાડી એ તેથી સુદર્શન નીકળી ગયું હતું પૂછ્યા વગર કે બસ હો. પછી કૃષ્ણની રાહ નહીં જોવે, અસ્તિત્વ રાહ નહીં જોવે, પણ જીવન એવું જીવજો તમારી ભેગો કૃષ્ણ હોવો જોઈએ. પાંડવા નામ ધનંજય, હો બાજુ ન જોયું કૃષ્ણએ. અર્જુન તું ઉભો થા, પાંડવા નામ ધનંજય. તારી અંદર મને મારી છબી દેખાય છે. એમ આપણા નાથને, આપણા ભગવાનને, આપણી કુળદેવીને, આપણા વડીલોને આપણા પ્રત્યે ગૌરવ રહેવું જોઈએ કે અમારા છોકરાની અંદર અમારી છબીઓ દેખાય છે, અમારી અણહારું દેખાય છે. અણહાર કઈ? મર્યાદાની, ધૈર્યતાની, ધીરજની. વિષય જે લઉં છું એ સમાજ માટે જ બોલું છું. જ્યાં ડાયરો બેઠો હોય, જ્યાં પ્રસંગ હોય, અને જ્યાં દેવેદ બાપુ આવે એટલે આખો ડાયરો હડુફ દીને ઉભો થાય, પધારો પધારો. વાત આની હાથ પાછી કે જે થયું એ બાપા. અને આને ખોલાય નહીં, તો ઓલા પાછા આવ્યા હોય તો પાછો કયો દેવો? દીકરો એક જ હતો, એ તો દઈ દીધો હતો. અને હવે એમ ખુલ્લું પડી જાય કે એ ઉગો આપ્યો છે અને આ નવઘણ હજી ઘીરે છે, તો પાછો ક્યાંથી કાઢવો? એટલે વણાક, સહન શક્તિ, ધીરજ. જ્યારે આવે ડાયરો ઉભો થાય, આવો આવો બાપુ, બહુ સારું. બાપુ મને એક પ્રસંગ એટલે ગમે કે એક યુવાન જ્યારે જ્યારે આ ઘટના બને, ડાયરો રામ રામ કરે દેવાય તાતા, એટલે આ માણસ ઉભો થઈને વયો જાય. 21 વર્ષની ઉંમર, લવર મૂસ્યો, મોઢું કાળોટી થાય, રામ રામ ન કરે, ઉભો થઈને વયો જાય. એક જગ્યાએ, બે જગ્યાએ, ત્રીજી જગ્યાએ જ્યાં થયું, ઘણી જગ્યાએ બનેલું, પણ એ જેવો નીકળી ગયો એટલે દેવાત બાપુ ઉભા થઈને ડાયરાને કીધું, બાપા મારે થોડુંક કામ છે. બધા ડાયરાને રામ રામ, હું રોટલા ખાવા નથી ખોટી થતો, માફ કરજો. અને ઓલાની વાહે ઘોડી કરી યુવાનને ખેલાવું બરોબર હેઠો ઉતર કે બાપુ જય દ્વારકાથી, જય દ્વારકાથી. તને દીકરા મારે યારે કઈ વાંધો છે? ખરે બાપુ અમે જ ના, તમે મોભી છો, વડીલ છો, તમારે અમારે થોડો વાંધો હોય. ખોટું બોલ તો તને મુરલીધરના સોગન છે. હું જ્યારે આવું ત્યારે તું કાળોટી જા છો, અરે તું ઉભો થઈને વયો પણ જા છો, સહન નથી થતું તારા. તો હવે તમે મુરલીધરના હમ દીધા છે, તો બાપુ એક પૂછું કે દઈ દીધો? કે હા. તો રાખવો નહોતો. કે રાખવો નહોતો, મરી ગયા.